સૌને મારા પ્રણામ. જય જિન્દ્ર, નમસ્કાર. સૌની સુખ સાતા પૂછું છું. પર્યુષણ મહાપર્વનો આ ચતુર્થ દિવસ છે. આનંદના દિવસો હોય, આરાધના દિવસો હોય ત્યારે એમ કહેવાય છે કે પર્વના દિવસોને કેવા કહેવાય છે? સાંકડા. સાંકડા કહેવાય છે ને, જલ્દી જલ્દી પસાર થઈ જાય. ક્યાં 8 દિવસ પૂરા થઈ જશે ખબર પણ નહીં પડે. પણ આજનો દિવસ મહામંગલકારી દિવસ છે. આપણે કલ્પના કરી શકીએ કે આખા ગામમાં એવો વરઘોડો નીકળ્યો હોય, જેમાં આપણું મહાપવિત્ર શ્રુત આપણા તીર્થંકર શ્રી મહાવીર સ્વામીનું ચરિત્રનું જેમાં આલેખન થયું છે, તેવો આ મહાપવિત્ર ગ્રંથ કલ્પસૂત્ર એનું વાતે ગાતે વરઘોડો નીકળ્યો હોય, ગ્રામજનો બધા સ્વાગત કરતા હોય, હૈયા હિલોરે ચડ્યા હોય, આનંદ આનંદ હોય, અને વિચાર કરતા હોય કે ઓહો, કેવો આજનો મંગળ દિવસ છે, કેવો સુંદર દિવસ છે કે આજે આપણા દેરાસરમાં, આપણા ધર્મસ્થાનકમાં કલ્પસૂત્રની પધરામણી થઈ. આપ ભાવિકોને તો અભિનંદન છે જ, લાભાર્થી પરિવારને પણ ખૂબ જ અભિનંદન અને અનુમોદના. આપણા જૈનો માટે, જેને દરેક ધર્મમાં હોલી બુક હોય છે, ક્રિશ્ચિયનોમાં બાઇબલ કહેવાય, શીખ લોકોમાં ગુરુ ગ્રંથ સાહેબ હોય, જીવ લોકો તોરા વાંચે, હિન્દુમાં ભગવદ્ ગીતા હોય, તો જૈન ધર્મમાં કલ્પસૂત્ર એ આપણો મહાપવિત્ર ગ્રંથ છે. તો સૌથી પ્રથમ આજના દિવસથી કલ્પસૂત્રનું વાંચન શરૂ થતું હોય છે. શરૂઆતના 3 દિવસ આપણે 5 કર્તવ્યો, 11 કર્તવ્યો, પૌષધની થોડી વાત કરી, અને આજથી મહાપવિત્ર કલ્પસૂત્રની વાત કરીશું. ભારતમાં તો શું હોય કે સવારે 2-2.25 કલાકનું પ્રવચન હોય, બપોર પછી 2-2.25 કલાકનું હોય, એટલે વાંચનની અનુકૂળતા વધારે રહે, વધારે ડિટેલમાં એ વાંચન કરી શકે. આપણે દેશકાળને અનુરૂપ એ શક્ય નથી, પણ આપણે જે મુખ્ય અંશો છે, મુખ્ય વાત છે કલ્પસૂત્રની, એ એક પછી એક જોઈશું અને સમજીશું. હવે આજે પ્રથમ દિવસ છે, એટલે કલ્પસૂત્ર શું છે એ પણ આપણે થોડુંક તો જાણવું જોઈએ. મેં થોડો ઉલ્લેખ કરેલો હતો પહેલા, કે ભગવાન મહાવીર સ્વામીના જે 11 ગણધરો હતા, એ ગણધરોએ ભગવાનને પ્રશ્ન પૂછ્યા હતા કે તત્વ શું છે, અને ભગવાને એના જવાબ આપ્યા 3 ટૂંકા વાક્યોમાં, કે ઉપનૈવા વિગેયવા ધુવૈવા. દરેક વસ્તુ ઉત્પન્ન થાય છે, દરેક વસ્તુનો નાશ છે, અને દરેક વસ્તુનો સ્થિતિનો કાળ પણ વચ્ચે હોય છે. એને ત્રિપદી કહે છે. એ ત્રિપદી ઉપરથી ગણધરોએ આપણા આગમોની રચના કરી. ભગવાન મહાવીર સ્વામીએ તો 11 ગણધરોને ઉપદેશની ધારા વહાવી, ગંગા દેશના આપી સંવત્સરણમાં. પણ એવું થયું કે આ શ્રુત ચાલુ કેવી રીતે રહ્યું, આ આગમો એક પછી એક શીખવવાનું ચાલુ કેવી રીતે રહ્યું? તો 11 ગણધરમાંથી 9 ગણધર તો પહેલા જ મોક્ષે સિધાવ્યા હતા. ભગવાન મહાવીર સ્વામીના 9 ગણધર. 2 હતા, ગૌતમ સ્વામી અને સુધર્મા સ્વામી. ગૌતમ સ્વામીને પણ ભગવાન મહાવીર સ્વામીનું નિર્વાણ થયું ત્યારે
કેવું અજ્ઞાન થયું? એટલે સંઘની જવાબદારી કોના માથે આવી? સુધર્મા સ્વામી, જે 5મા ગણધર હતા, એમના માથે સંઘની જવાબદારી આવી, શ્રુતની જવાબદારી આવી, બધી વ્યવસ્થાની જવાબદારી આવી. એટલે અત્યારે આપણે જે સાધુ પરંપરા ચાલી આવે છે એ સુધર્મા સ્વામીથી આવે છે. સુધર્મા સ્વામીના શિષ્ય જંબુ સ્વામી. ભગવાને સુધર્મા સ્વામીને શીખવ્યું, સુધર્મા સ્વામીએ જંબુ સ્વામીને શીખવ્યું. એટલે સુધર્મા સ્વામી દરેક આગમમાં શરૂઆતના જે અંગ સૂત્રો છે એમાં શું કે છે? સ્વયંમયા ભગવયા એવમ અખાયમ, સ્વયંમયા આયુષમ ભગવયા એવમ અખાયમ. હે આયુષ્યમાન, તું સાંભળ, ભગવાને જે મને કહ્યું હતું, જે મને જ્ઞાન આપ્યું હતું, એ હવે હું તને આપું છું. આવા શબ્દોમાં કહે છે. એમાં પણ નમ્રતાની પરાકાષ્ઠા છે કે હું જે આપું છું, સુધર્મા સ્વામી કહે છે કે ભગવાન પાસેથી મેં જે શ્રવણ કર્યું છે, હું સમજ્યો છું, શીખ્યો છું, જ્ઞાન સંપાદન કર્યું છે, હવે હું તને આપું છું. અને એ જ રીતે પરંપરા ચાલુ રહી. જંબુ સ્વામી પછીના શિષ્યો, પછીના શિષ્યો, પછીના શિષ્યો. આપણા સદભાગ્યે આપણે અત્યારે કોઈ પણ આચાર્યની વાત કરીએ ને તો વી કેન ટ્રેસ બેક રાઈટ અપ ટુ સુધર્મા સ્વામી છે અત્યારે. કારણ કે શું થયું કે ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ પછીના 980 વર્ષ સુધી તો એ લખાયેલું છે જ. અને પછી ભલે કલ્પસૂત્રમાંથી લખાયેલું, પણ બીજે અન્યત્ર લખાયેલું છે. એટલે બધી જ આપણને, જેને આપણે આપણા બાપ દાદાની જનરેશન હોય ને, એવી રીતે સાધુ ભગવંત આના ગુરુ આ, આના ગુરુ આ, આના ગુરુ આ, એમ 9 સુધીનું ઉપલબ્ધ છે. પછી તો ભલે ઘણા આચાર્યો ને બધું ઘણા અંદરથી જેને આપણે કહીએ ગચ્છ થયા, સંપ્રદાય થયા, પણ બધું ઉપલબ્ધ છે. તો આ શ્રુત સૌથી પ્રથમ તો શું હતું કે કર્ણોપકર્ણ, કે એક જણ બીજાને કે બીજા એને યાદ રાખે, એમ ચાલુ જ રહી, પરંપરા ચાલુ રહી. પણ ઉત્તર ભારતમાં ઘણા દુકાળો પડ્યા. એ વખતે પરિષદો બોલાવવામાં આવી. સૌથી પહેલી મથુરામાં પરિષદ હતી. બધાએ યાદ કરવાનો પ્રયત્ન કર્યો કે શું શું છે, આપણા આગમ શું છે, શ્રુત શું છે. જેટલું યાદ આવ્યું એટલું પાછું એકબીજાને વાર્તાલાપ કરી સમજાવી કીધું. એમ કરતા કરતા હજી આ પરંપરા કેવી રીતે ચાલુ હતી? યાદ રાખવાનું બધું, લખવાની પરંપરા નહોતી. પણ 980 વર્ષ પછી, ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ પછી, દેવર્ધી ગણી ક્ષમા શ્રમણ નામના મહાન આચાર્ય થઈ ગયા. એમણે વલ્લભીપુરમાં મોટી પરિષદ બોલાવી, મોટી, જેને કોન્ફરન્સ કહીએ, બધા સાધુ ભગવંતોની. વલ્લભીપુર આપને ખબર છે, ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં વાળા પણ કહેવાય છે, વલ્લભીપુર કહેવાય છે. બહુ જૂની નગરી છે. બૌદ્ધ લોકોનું પણ મોટું ધર્મસ્થાન હતું. આપણા જૈનોનું પણ ખૂબ જ મોટું, ખૂબ જ પ્રચાર ત્યાં થતો. એ વલ્લભીપુરમાં કોન્ફરન્સ થઈ. અને એ વખતે ફાઇનલી એવું ડિસાઇડ કર્યું, એવા નિર્ણય ઉપર આવ્યા, નિષ્કર્ષ ઉપર, કે ધીરે ધીરે બધું ભૂલાતું જાય છે, તો હવે લખવાનો સમય આવી ગયો છે, બધું લખી રાખીએ. એટલે ત્યારથી લખવાની પ્રથા શરૂ થઈ ગઈ. એટલે આપણા જે શ્રુત અત્યારે અવેલેબલ છે, અત્યારે આપણી પાસે છે, એ બધા કયા છે? એ 980 વર્ષ પછી જે લખવાનું આવ્યું એ છે. સૌ પહેલા જે ગ્રંથો હતા એને અંગ ગ્રંથો કહેવાય છે. મેં કહ્યું હતું ને, મુખ્ય મેઇન લિમ્સ. કારણ કે ભગવાન મહાવીર સ્વામીનો એમાં જેને કહીએ ડાયરેક્ટ સરમન છે, એ ઉપદેશ છે.
એ બધા શરૂઆતના ગ્રંથોમાં છે. પછીના જે ગ્રંથો છે એ બધા આચાર્ય ભગવંતોએ એની રચના કરી. અંગ ઉપરથી ઉપાંગ, કે એને વધારે સમજાવવા માટે પુસ્તકો લખ્યા, એ ઉપાંગ. પછી મૂળ સૂત્ર લખ્યા, છેદ સૂત્ર લખ્યા, પ્રકીર્ણક એટલે કે મિસેલેનિયસ બુક્સ લખી, એમ 43. અને પછી પાછી 1000 વર્ષ પછી લખાણા 2 પુસ્તકો, એનું નામ નંદી સૂત્ર અને અનુયોગ દ્વાર. એમ 45 ગ્રંથો લખાયા. 45 ગ્રંથો એ આપણા આગમ કહેવાય છે. એ આપણો વારસો છે, પવિત્ર વારસો છે. એ આપણા પવિત્ર ગ્રંથો છે. એમાં બધું જ આવી જાય. ખગોળશાસ્ત્ર, એસ્ટ્રોનોમી, એસ્ટ્રોલોજી પણ આવી જાય છે. જૈન હિસ્ટ્રી ને જૈન જ્યોગ્રાફી આવી જાય. જૈન કોડ ઓફ કન્ડક્ટ આવી જાય, આચાર સંહિતા. 45 આ જે છે આગમો, દરેક જાતની આપણા ઇતિહાસની માહિતી પણ અંદર આવી જાય. એકવાર હું આ નંદી સૂત્ર અને અનુયોગ દ્વારમાં જોતો હતો તો મને એક જોવામાં આવ્યું કે બધા નામો ને અટકો ને કેવી રીતે થઈ. તો મને એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ જાણવા મળી મારા માટે, કે કર્પશ્ય, દુષ્ય અને સૂત્ર્ય એ 3 સરનેમ કપડાના અને એના કામ ઉપરથી આવી. એટલે દુષ્ય એટલે દોષી, સૂત્ર એટલે સુતરિયા, અને કર્પશ્ય એટલે કપાસી. એટલે થયું કે આ આપણા ગ્રંથોમાં કેવું સુંદર સચવાઈ રહેલું છે, બરાબર ને? આપણા ગામો ઉપરથી આપણે સરનેમ, આપણા કામ ઉપરથી આપણા આવ્યા, એ બધું જે જુઓ એ ખજાનો આપણા આગમોમાં છે. નવસ્મરણની વાત કરતો તો અજીત શાંતિ તમે વાંચો, સમજો તો ખબર પડે કે એ વખતે આપણા લોકો કેવું કેવું કરતા હતા. નવાઈ લાગે આપણને. બહુ જ પવિત્ર છે અજીત શાંતિ સૂત્ર. અને આ ભાવ વિભોર થયા કે અજીતનાથ ભગવાન અને શાંતિનાથ ભગવાનની વાત છે. પણ જે એના ભક્તો અને શ્રાવિકાઓ જે રીતે મેકઅપ કરે, જે રીતે કપડા, જે રીતે નૃત્ય, જે રીતે હાવભાવ, અંગભંગી, તો આપણને થાય કે આ જમાનામાં, એ જમાનામાં આ બધું હશે. એટલે આપણે કલ્ચરલી એડવાન્સ હતા, સમૃદ્ધ હતા. એ આપણે ગૌરવની વાત છે. અને સાથે સાથે આવી મહાન કવિતાઓ અને મહાન ગ્રંથોની રચના પણ થયેલી છે. તો કલ્પસૂત્ર એ આપણો પવિત્ર ગ્રંથ. પણ તમે 45 આગમના નામ વાંચો ને તો કલ્પસૂત્રનું નામ તમને મળશે નહીં. એક આગમ છે દશા શ્રુત સ્કંધ. એની અંદર જે 8મું અધ્યયન છે એ છે કલ્પસૂત્ર. એટલે આપણે જુદું પાડી એના જુદા ગ્રંથ તરીકે પર્યુષણમાં એની વાંચના થાય છે. ને પહેલા પણ પર્યુષણમાં એની વાંચના થતી નહોતી. આપણા વડનગરના રાજા પાસે, ધ્રુવસેન રાજા પાસે, એ વખતના આચાર્ય, એમને થયું, કારણ કે એની વિનંતી હતી, દુઃખનો સમય હતો એના માટે. એટલે એ વખતે કલ્પસૂત્રનું વાંચન શરૂ થયું અને હજી આપણે એ ચાલુ રાખ્યું છે. પર્યુષણનું વાંચન એવી રીતે કરવામાં આવે છે કે 5મો દિવસ આવે ત્યારે, કારણ કે પહેલા દિવસે તો એમ કે એમના 27 ભવ ને એ બધી વાત હોય, પણ જ્યારે પહેલા દિવસે એટલે ચોથા દિવસે 27 ભવ ને એ બધી વાત હોય, અને 5મા દિવસે ભગવાનના જન્મની વાત આવે. એટલે જે 5મો દિવસ છે એ
આપ સૌ જાણો છો કે ખરેખર કંઈ ભગવાનનો જન્મ દિવસ નથી, એ તો ચૈત્ર સુદ 13નું છે. પણ જન્મ દિવસના વાંચનનો એ મહાન દિવસ છે. એટલે આપણે એક ઉત્સવ તરીકે એને મનાવીએ છીએ. એમાં એવી ધામધૂમ કરીએ છીએ, સપનાની ઉછવણી બોલી બોલાય, 14 સપના વાંચતે ગાજતે લાવવામાં આવે, એને પોંખવામાં આવે, એને વાસ્ક્ષેપથી કે સંઘને દર્શન કરાવવામાં આવે. એ આપણે કાલે ત્યાં થવાનું છે, બરાબર ને, મોટા દેરાસરમાં. હા, એ કાલે થશે. એ જન્મ કલ્યાણકના વાંચનનો દિવસ કાલે. તો આજે જે મેં કહ્યું તે પ્રારંભિક વસ્તુઓ છે. આપણે ટૂંકામાં થોડું જોઈએ, કારણ કે જેમ મેં કહ્યું એમ લગભગ આજના દિવસે રોજે રોજનું જે વાંચન હોય છે 4-5 કલાક વાંચી લેતા થાય. વાંચી લો તો પણ જ્ઞાનમ શરણમ મે, જ્ઞાન મારું શરણ છે. દંશણમ ચ શરણમ ચ ચર્ય શરણમ ચ, દર્શન મારું શરણ છે અને ચારિત્ર મારું શરણ છે. તવ સંયમમ ચ શરણમ, તપ અને સંયમ એ પણ મારા શરણ છે. અને ભગવમ શરણો મહાવીરો, ભગવાન મહાવીર મારું શરણ છે. એમ કહેવાય છે કે વિતરાગથી વડો ન દેવ, વિતરાગથી કોઈ દેવ એનાથી મોટા દેવ નથી. મુક્તિથી ન મોટું પદ, કોઈ પદ એવું નથી કે જે મુક્તિથી મોટું હોય. મુક્તિ સૌથી મોટું છે. શત્રુંજયથી ન વડું તીર્થ, શત્રુંજયથી કોઈ મોટું તીર્થ નથી. અને કલ્પશ્રુતથી ન મોટું શ્રુત, આ જે કલ્પશ્રુત એટલે કે કલ્પસૂત્ર છે, એનાથી મોટું એવો કોઈ સૂત્ર નથી, કોઈ શ્રુત નથી. અને તો કલ્પસૂત્ર લખ્યું કોણે? કારણ કે એમાં ભગવાન મહાવીર સ્વામીની વાત છે. અને એટલું જ નહીં, 3 પાઠ છે કલ્પસૂત્રના, એમ કહીએ તો ચાલે. પહેલા પાઠમાં ભગવાન મહાવીર સ્વામીનું ચરિત્ર અને બીજા ચરિત્ર બહુ ટૂંકાણમાં આપ્યા છે. બીજામાં સાધુ સાધ્વીના આચાર વિચાર છે. અને ત્રીજા ભાગમાં સ્થવિરાવલી, સ્થવિરાવલી એટલે આપણા આચાર્યો અને સાધુ ભગવંતોની પરંપરાના એક પછી એક નામ. દાખલા તરીકે સુધર્મા સ્વામી, પછી જંબુ સ્વામી આવ્યા, સ્વયંભવ સ્વામી, પ્રભવ સ્વામી, એ રીતે કરતા કરતા 980 વર્ષ સુધીના નામો કલ્પસૂત્રના ત્રીજા ભાગમાં આપેલા છે. તો અને એની રચના કરી કોણે? ભદ્રબાહુ સ્વામીએ. ભદ્રબાહુ સ્વામીની આપણે વાત કરી હતી, ખબર છે ને, કે જેમણે એવું સગ્રમ સ્તોત્ર લખ્યું, નમિયુણ લખ્યું, બીજા અનેક ગ્રંથો લખ્યા. પણ કલ્પસૂત્ર પણ ભદ્રબાહુ સ્વામીએ લખ્યું. તો આ પવિત્ર ગ્રંથને પર્યુષણ દરમિયાન વાંચવામાં આવે છે. પહેલા વાક્યથી અને ઘણી જગ્યાએ એક જ વસ્તુ સર્જાય કે તેણમ કાલેણમ તેણમ સમયણમ સમણો ભગવમ મહાવીરે પંચહથુત્તરે હોતા. આ કલ્પસૂત્રનું પહેલું વાક્ય છે. આપણે કંઈ પ્રાકૃતમાં નથી વાંચતા, તો ગુજરાતીમાં સાર જ વાંચવાના છીએ. પણ તમને ભાષાના ખ્યાલ માટે કહું છું કે પહેલું વાક્ય આમ કહે છે કે તે કાળમાં, તે સમયમાં, હે જંબુ, શ્રમણ ભગવાન મહાવીરના 5 કલ્યાણકો થયા હતા. બધા ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં, સિવાય કે એક, એમનું નિર્વાણ સ્વાતિ નક્ષત્રમાં થયું હતું. એવી રીતે પછી વાતની શરૂઆત કરે છે અને કલ્પસૂત્ર શરૂઆત થાય છે. આપણે થોડું મૂળ ગ્રંથ અને થોડી વાતો આપણે જોઈએ, બરાબર ને?
ગ્રંથનો આરંભ જે શ્લોકથી કરવામાં આવ્યો છે એ શ્લોકનો એવો અર્થ થાય છે કે વર્ધમાન સ્વામીજીના તીર્થમાં પહેલા અને છેલ્લા ભગવાનનો તથા એમના સાધુ સાધ્વીજીનો આચાર એ મંગળ છે. આચાર પાળવો તે મંગળ છે. આચાર સાંભળવો તે પણ મંગળ છે. આ ગ્રંથમાં સાધુ જીવનના આચારની વાત પહેલા અને છેલ્લા આવે છે. જેમ મેં વાત કરી ને સમાચારીની, એ પછી બધા તીર્થંકર દેવો ક્યારે ક્યારે થયા એની ટૂંકમાં વાત આવે છે. અને એ પછી વાત આવે છે આરાનું વર્ણન. 5 આરાનું વર્ણન કલ્પસૂત્રમાં આવે છે. તમે વિગતવાર વાંચો તો આવશે. આ આરાનું વર્ણન તમારે બહુ વિગતવાર વાંચવું હોય તો હું એક તમને ભલામણ કરું. આપણા કલિકાળ સર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રાચાર્ય, એમણે એક મહાગ્રંથ લખ્યો છે. એક ના કહેવાય, કારણ કે એના ઘણા પાઠ છે અને બધા મોટા મોટા વોલ્યુમ છે. એનું નામ ત્રિષષ્ઠી સલાકા પુરુષ ચરિત્ર. એ વિશે હું વધારે વાત રાત્રે કરવાનો છું, કારણ કે આજે હેમચંદ્રાચાર્યના જીવન વિશે વાત કરવાની છે ત્યાં. તો એમાં હેમચંદ્રાચાર્યએ આ બધા આરાઓની વાત કરી છે. આપણે કહીએ છીએ ને કે આ 5મો આરો બહુ દુષ્કર છે, બહુ ખરાબ છે, ધર્મ ધ્યાન માટે પણ એમાં બહુ સાચવવા જેવું છે, ધ્યાન રાખવા જેવું છે. તો એ બધા આરાઓનું વર્ણન હેમચંદ્રાચાર્યએ બહુ જ વિગતવાર એમના પુસ્તકમાં કરેલું છે. અને એમાં 5મા આરાના અંતમાં શું થશે એની જે ભવિષ્યવાણી બાકી છે ને, એ બહુ વાંચવા જેવી છે. હેમચંદ્રાચાર્યએ બહુ લખ્યું છે ડિટેલમાં કે શું થશે 5મા આરામાં. તો આપણને નવાઈ લાગે. આપણે કલ્પના કરીએ, એક કલ્પના કરીએ કે માનો કે ન્યુક્લિયર બ્લાસ્ટ થાય બધે, તો રેડિયેશનથી કેવી અસર થાય. જે હિરોશીમા અને નાગાસાકી ઉપર પેલો એટમ બોમ્બ ફોડ્યો હતો, તો પણ કેટલી અસર, અને 50 વર્ષ સુધીની હજી થોડીક ચાલી છે. તો જો ન્યુક્લિયર પહેલા વિસ્ફોટ થાય તો શું થાય માનવ જાતનું. એ પ્રકારના વર્ણનો આપણને નવાઈ લાગે. હેમચંદ્રાચાર્ય મહારાજે 11મી સદીમાં આ ત્રિષષ્ઠી સલાકા પુરુષ ચરિત્રમાં કર્યા છે કે આવું થાય. માનવ જાતનું લગભગ નિકંદન નીકળી જાય. તો એમાં શરૂઆતમાં આરાની વાત આવે. ઉત્સર્પિણી કાળ એટલે ચડતો આરો, અવસર્પિણી કાળ એટલે ઉતરતો આરો. દરેક કાળનો સમય 10 કોડાકોડી સાગરોપમ હોય છે. અને એ વારા ફરતી તો ચાલ્યા જ કરે. આ કાળચક્ર છે ને ફર્યા જ કરે છે. આપણે જે ઇંગ્લિશમાં કહે છે કે હિસ્ટ્રી રિપીટ્સ ઇટ સેલ્ફ, એવી રીતે કાળચક્ર પણ ફર્યા જ કરે છે. અવસર્પિણી કાળ કોને કે? એમાં પહેલો આરો 4 કોડાકોડી સાગરોપમ, અને બીજો આરો 3 કોડાકોડી સાગરોપમ, ત્રીજો 2 કોડાકોડી સાગરોપમ, ચોથો 42,000 વર્ષના ઓછા એવા 1 કોડાકોડી સાગરોપમ, 5મો આરો 21,000 વર્ષનો. આ 5મો છે. 5મો આરો 21,000 વર્ષનો. 6થો આરો જે આનાથી પણ ખરાબ આવશે એ 21,000 વર્ષનો. આમ 6 આરા થાય એટલે કુલ 10 કોડાકોડી સાગરોપમ વર્ષ થાય. એટલે આ 6 આરા પૂરા થાય એટલે ધીરે 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 પાછો ચડતો ક્રમ શરૂ થાય. આપણે ઘડિયાળમાં જોઈએ તો અત્યારે લગભગ જે 5 વાગ્યાનું બતાવીએ એ અત્યારનો સમય છે. પછી 6નો થશે અને પછી કાંટો ધીરે ધીરે ઉપર જશે એટલે સારા દિવસો થશે. પણ એમાં પણ
હવે ભગવાન મહાવીર સ્વામી સૌથી પ્રથમ તો દેવાનંદની કુક્ષીમાં આવ્યા હતા. બ્રાહ્મણી દેવાનંદની કુક્ષીમાં ભગવાન આવ્યા ત્યારે સ્વપ્નની વાત છે ને, બંને જગ્યાએ આવે. દેવાનંદને પણ સપના આવ્યા એ જ, અને ત્રિશલા માતાને પણ એ જ આવે. 14 સ્વપ્ન આવ્યા. હાથી, વૃષભ, સિંહ, લક્ષ્મી, પુષ્પમાળા, ચંદ્ર, સૂર્ય, ધ્વજ, પૂર્ણકુંભ, પદ્મ સરોવર, સમુદ્ર, દેવ વિમાન, રત્નરાશિ અને ધુમાડાનો અગ્નિ. દેવાનંદાને પણ આ જ 14 સ્વપ્ન આવ્યા હતા, જે માતા ત્રિશલાને આવ્યા. ત્રિશલા માતાની કુક્ષીમાં જે ગર્ભ મૂકવામાં આવ્યો હરિણી સિતારા, તો એ પણ 14 સપના. હવે કલ્પસૂત્રમાં અને બધે આમ લખેલું છે કે પહેલું સ્વપ્ન શું આવ્યું? પહેલું સ્વપ્ન આપણે સ્નાત્ર પૂજામાં બોલીએ છીએ ને, પહેલે ગજવર દીઠો, બરાબર, બીજે ઋષભ પૈઠો. પણ એમ શાસ્ત્રો પાછા અન્ય જગ્યાએ શું કહે છે કે આપણા પહેલા તીર્થંકર ભગવંતની માતાને પહેલા સ્વપ્નમાં વૃષભ દેખાણું, પહેલા તીર્થંકર. અને છેલ્લા તીર્થંકરની માતાને પહેલા શું દેખાણું? સિંહ દેખાણું. અને બાકીના 22 તીર્થંકરની માતાને પહેલા હાથી, ગજ દેખાણું. પણ આપણે સર્વસામાન્ય રીતે હવે એક પ્રથા થઈ ગઈ છે કે પહેલા ગજવર, પહેલા આપણે હાથીના દર્શન કરાવીએ છીએ. પહેલો હાથી આવે છે, ઐરાવત હાથી. બહુ સુંદર વર્ણન છે આમાં. કલ્પસૂત્રમાં સુંદર એ પ્રાકૃત ભાષામાં એટલું સરસ વર્ણન કરેલું છે કે વાંચતા આપણે આનંદ થાય. એટલે પહેલા હાથી લખ્યો છે ને આપણે એ પ્રથા ચાલુ રાખી છે. દેવાનંદાએ 14 સ્વપ્ન જોયા અને જાગી ગયા. સ્વપ્નોની ધારણા કરી લીધી. ત્યાર પછી તે ઊભા થયા અને રાજહંસીની માફક મંદ મંદ ગતિએ સૌમ્ય અને શાંત અવસ્થામાં પોતાના પતિ ઋષભદત્ત હતા ત્યાં આવ્યા. ત્યાં ભદ્રાસન ઉપર બેસી ઋષભદત્તને પોતાના સ્વપ્નની વાત કહી. ઋષભદત્ત પોતે પણ વિદ્વાન બ્રાહ્મણ હતા. તેમણે શાંત ચિત્તે સ્વપ્નોની ધારણા કરી. પછી દેવાનંદાને કહ્યું કે તમને આવેલા સ્વપ્નો અતિ સુંદર છે. તેથી મને લાગે છે કે ખૂબ સુંદર, સ્વરૂપવાન, આરોગ્ય અને સંપત્તિના સંયોગવાળો પુત્ર તમને પ્રાપ્ત થશે. આપણે જરા આની વિગતવાર ક્યારે વાંચશું કે ત્રિશલા માતા ને જ્યારે આ 14 સ્વપ્ન આવે છે ત્યારે સિદ્ધાર્થ રાજા સ્વપ્ન પાઠકોને ફળાદેશ માટે બોલાવે છે. સ્વપ્ન પાઠકો બધી વિગતવાર વર્ણન કરે છે કે 72 સ્વપ્ન છે, 72માંથી 42 આને આવે, એમ કરતા કરતા 30 આવે આને આવે, અને છેલ્લા 14 સ્વપ્નો કોને આવે. કેટલા અત્યંત ભાગ્યશાળી અને સૌભાગ્યવંત આ સપનું છે. એ તીર્થંકરની માતાને આવ્યા છે. એ ભવિષ્યવાણી પાકે છે. એ આપણે પછી આવે છે. હવે આ સાંભળીને માતા હર્ષ વિભોર બની ગઈ. એના રોમાંચ ખડા થઈ ગયા ને બોલી કે આપ જેવું કહો છો તેવું બનશે. હવે એક કર્મોદયના લીધે જન્મ વખતે ઇન્દ્રનું સિંહાસન ચલાયમાન થયું ન હતું. આથી ઇન્દ્રને પણ 82 દિવસે ખબર પડી. અને જ્યારે 82 દિવસ પસાર થઈ ગયા ત્યારે ઇન્દ્રે અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂકી જંબુદ્વીપ તરફ નજર કરી. તે વખતે ભરત ક્ષેત્રોનો મગધ દેશ અને બ્રાહ્મણકુંડ નગર જોયું. તે વખતે દેવાનંદાની કુક્ષીમાં તારકનો આત્મા જોયો. આથી પહેલા તે આનંદ વિભોર બની
ઇન્દ્રે બાંસીમાં દિવસે પ્રભુની સ્તવના કરી. સૌ ધર્મેન્દ્ર ઇન્દ્ર તે વખતે ધર્મસભામાં બેઠેલા હતા. ગીતો અને નૃત્ય ચાલી રહ્યા હતા. છતાં ગર્ભમાં તારકના આત્માને જોઈને તરત જ સિંહાસનથી ઉઠીને 7-8 પગલા તે દિશામાં આગળ વધ્યા. ઠેસ વડે ભૂમિને પૂંજી પછી ડાબો ઢીંચણ ઊંચો રાખી જમણો પગ ધરતી સાથે રાખી ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. નમુત્થોણમ અરિહંતાણમ ભગવંતાણમ. આપણે બધા જાણીએ છીએ કઈ સ્તુતિ છે. એને નમુત્થોણમ કહીએ છીએ અને શક્રસ્તવ પણ કહીએ છીએ. શક્ર એટલે ઇન્દ્ર, એમણે સ્તવના કરી એટલે શક્રસ્તવ કહીએ છીએ. એ પછી મેઘકુમારનું દ્રષ્ટાંત આવે છે. મેઘકુમારની આપ સૌને વાત ખબર છે કે પૂર્વ ભવમાં એ જે હાથી હતા અને સમગ્ર જંગલમાં આખા વનમાં વારંવાર દાવાનળ ફાટી નીકળતો હતો, અગ્નિ પ્રજ્વલિત થતો હતો, ત્યારે એક હાથી તરીકે એમણે શું કર્યું, થોડી જગ્યા એક તરફ સાફ કરી કે આગ મોટું ભયંકર દાવાનળ આગળ આવતો 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 ત્યાં આવે નહીં. ખુલ્લી જગ્યા હોય તો પછી કંઈક અગ્નિ વધારે ફેલાય નહીં, એવી જગ્યા સાફ રાખેલી હતી. ટૂંકાણમાં હકીકત એવી આવે છે કે ફરી એકવાર એકદમ મોટો દાવાનળ ફાટી નીકળે છે, અગ્નિ અગ્નિ અગ્નિ. એ વખતે બધા પશુઓ પક્ષીઓ જીવ બચાવવા માટે આ જગ્યાએ આવે છે. કઈ જગ્યા? જે સમતોલ કરેલી છે, જ્યાં કશી વનસ્પતિ નથી, કઈ નથી, કે જ્યાં આગ આવે તો પછી આગળ ના વધે એવી જગ્યા. બધા પશુઓ અને બધા ત્યાં આશ્રય લે છે અને ઊભા રહી જાય છે. આ વખતે એક નાનું એવું સસલું દોડ થોડું મોડું આવ્યું અને ચારે બાજુ જુએ છે તો ક્યાંય ઊભા રહેવાની જગ્યા નથી, બધું ખીચોખીચ ભરેલું છે. એ વખતે સસલું મૂંઝાય છે. એ વખતે આ હાથી એક કુમારનો જીવ હાથી હતા જે પૂર્વભૂમાં, એ શું કરે છે, પોતાનો એક પગ ઊંચો કરે છે. એનાથી શું થયું, થોડી જગ્યા થઈ ગઈ. એ જગ્યા થઈ એમાં પેલું સસલું ઊભું રહી ગયું, આવીને ત્યાં સ્થિર થયું પોતાનો જીવ બચાવવા માટે. હવે આ જુએ છે હાથી, એને તો પેલા પગ સાધારણ રીતે ઊભો કરવો પડેલો, ઊંચો કરવો પડેલો, પણ ત્યાં તો હવે સસલું જોયું, પગ તો નીચે મુકાય નહીં, નીચે મૂકે તો સસલું મરી જાય. એ જીવની હિંસા થાય, વિરાધના થાય, એટલે પગ ઊંચો ને ઊંચો જ રાખે છે અને ચારે તરફ આગ ભભૂકતી હોય છે, પણ આ એક જગ્યા સુરક્ષિત છે. સતત 3 દિવસ સુધી આગ ચાલી પછી ચારે તરફ વાતાવરણ શાંત થઈ ગયું. બધા પશુઓ એક પછી એક પોતપોતાની જગ્યાએ જવા માટે રવાના થયા ત્યાંથી. અને આ નાનકડું સસલું પણ ત્યાંથી નીકળ્યું. પણ હાથી જેણે આટલા દિવસ પગ ઊંચો જ રાખેલો, એ પગ એટલો તો સજ્જડ થઈ ગયો, એટલો બધું એમાં દુખાવો થઈ ગયો કે પગ નીચે મૂકવાનો પ્રયત્ન કર્યો તો ત્યાં જ ઢળી પડે છે. તો આ જે ઉત્કૃષ્ટ રીતે અહિંસાની ભાવના હતી, એ ભગવાન મહાવીર સ્વામીએ પણ એમના ઉપદેશમાં કહી હતી. મેઘકુમારને જ કે તું કોણ હતો પ્રથમના જન્મમાં, અને તે કેવું આ અહિંસાનું મહાન કાર્ય કર્યું.
આ વાત જે છે એ આજના જમાનાના બાળકોને, યુવાનોને બહુ સ્પર્શે છે, એમને ગમે છે. કાયમ તમારે કહેવી કે આ જાતની અહિંસાની ભાવના જોઈએ પ્રાણીઓ, કે પોતે દુઃખ સહન કરીને પણ એક નાનકડા સસલાનો જીવ બચાવ્યો. તો આપણો જૈન કુળમાં જન્મ થયો છે, તો આપણે પણ કઈ રીતે જીવોને બચાવીએ, જીવો છોડાવીએ, જીવ દયાનું પાલન કરીએ, એ આમાંથી ખાસ શીખવા જેવું છે. મેં ત્યાં જોયું છે કે આપણી યુવાન પેઢીને અને બાળકોને આ વાત બહુ સ્પર્શી જાય છે કે ઓહ, આપણા ધર્મમાં આવું સરસ આવે છે કે તો અને અમે ઇંગ્લિશ સ્કૂલમાં પણ પ્રચાર કરીએ ને ક્યાંક જઈએ તો આ વાત જણાવીએ. બીજી વાત એક સ્પર્શી જાય છે વાતની, કહે છે કે રોહિણી અને ચોખાના 5 દાણાની, એ પણ બહુ છે. એ રોહિણી અને બીજી જે ઘરમાં વહુઓ હતી, રોહિણી, એક શેઠના જે 4 દીકરા હતા એને જુદી જુદી પત્નીઓ, જુદી જુદી વહુઓ. એ શેઠ બહારગામ જાય છે, દરેકની કસોટી કરવા માટે ચોખાના દાણા આપે છે કે હું 1-2 વર્ષ પછી પાછો આવું ત્યારે મને આ ચોખાના દાણા આપજો પાછા. એટલે એક વહુને એમ થાય છે કે શેઠને તો કંઈ જવા બેઠું છે કે શું છે આટલી ઉંમરે, કે આ ચોખાના 5 દાણા આપ્યા, કીધા કે હું 1-2 વર્ષ પછી પાછો આવું એટલે મને પાછા આપજો. એને તો ફેંકી દીધા. આવશે તાર કોઠારમાં ક્યાં ચોખાનો તૂટો લાવીને આપી દઈશ. બીજી વહુને એમ થયું કે કંઈક છે તો હવે રાખે આપીશ, ચાલો ને, રાખ્યા છે એક બાજુ. ત્રીજી વહુને એમ થાય છે કે આમાં કંઈક મંત્ર કે એવું કંઈક હશે પવિત્ર, એટલે જરાક સોનાના દાબડામાં રાખી પોતાના શયનખંડ પાસે મૂકી રાખે છે કે શેઠ આવશે ત્યારે આપીશ, કે આ આપેલા ચોખાના દાણા પાછા. પણ ચોથી આ રોહિણી 5 દાણા હતા તો એણે શું કર્યું? વાવણી કરી. 5માંથી 50 થાય, ફરીથી વાવણી કરી, 50માંથી 5000 કે જે થાય એમ કરતા 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 પછી શેઠ આવ્યા કે ચાલો મેં ચોખાના દાણા આપ્યા હતા એ લાવો. એટલે પહેલી તો જઈને એકદમ દોડાદોડ કોઠારમાંથી લઈ આવી. શેઠને ક્યાં ખબર છે કયા હતા આપ્યા. બીજીએ આપ્યા, ત્રીજીએ પેલા ડબ્બામાંથી કાઢીને આપ્યા. ઓહો, મેં જુઓ કેવા સાચવીને રાખ્યા છે, જીવની જેમ સોનાના ડબ્બામાં મૂક્યા હતા એ આપ્યા. પણ ચોથી કે શેઠજી તમારે જોતું હોય કંઈક વાહન મગાવો, હું કેવી રીતે તમારા ચોખાના દાણા પાછા આપું? કેમ વાહન મગાવો? કે અત્યારે તો એક ચોખાના મોટા ઢગલા હોય એટલા ચોખા છે એમાંથી કરેલા. એટલે પછી બહુ સુંદર છે. આ એક રૂપક છે. ચોખાના 5 દાણાને 5 મહાવ્રતો પણ કહી શકાય કે જે આપણને ભગવાને આપેલા છે, અને એનું પાલન કરીને કેવી રીતે આપણું જીવન સુધારી શકાય એમ પણ કહી શકાય. અને ચોખાના 5 દાણા એટલે જે કંઈ માનવ જન્મ આપણને મળેલો છે એનું કઈ રીતે સદુપયોગ થઈ શકે એ રીતે કહેવાય. એટલે આ વાત પણ એવી છે કે આપણે કઈ રીતે એને ઉપયોગમાં લઈએ છીએ. ભગવાનના સમયમાં, તીર્થંકર ભગવાનના સમયમાં 10 આશ્ચર્ય થાય છે. એ આપણે થોડુંક જોઈ લઈએ, કારણ કે કલ્પસૂત્રમાં એ શરૂઆતમાં આવે છે. પહેલું આશ્ચર્ય એ થાય છે કે કેવળ જ્ઞાન પછી પણ ભગવાનને ઉપસર્ગ નડે છે. મુખ્યત્વે શું થતું હોય કે કેવળ જ્ઞાન થયા પછી ઉપસર્ગ બીજા તીર્થંકરને નથી નડતા, પણ ભગવાન મહાવીર સ્વામીને એ બને છે.
ગોશાલાની ને એ બધી વાત તો આપણે બહુ સરસ કહીશું. બીજું આશ્ચર્ય છે ગર્ભહરણનું, એ આપણને ખબર છે, ગર્ભનું સંક્રમણ થાય છે. ત્રીજું આશ્ચર્ય છે આપણામાં કે સ્ત્રી પણ તીર્થંકર છે, મલ્લીનાથ ભગવાનની વાત છે એ છે. ચોથું આશ્ચર્ય, પહેલી દેશના ભગવાનને કે અવજ્ઞાન થયું પછી જે સૌથી પ્રથમ દેશના ઉપદેશ આપ્યો એ નિષ્ફળ ગયો એમ કહેવાય છે. એ એક મોટું આશ્ચર્ય છે. મહાત્મા ગાંધી જ્યારે સાઉથ આફ્રિકાથી આવ્યા, નવા નવા હતા ત્યાં તો એમણે બહુ મોટા કાર્ય કર્યા સાઉથ આફ્રિકામાં, પણ હજી ભારતમાં તો નવા હતા, કોઈ જાણતા નહોતા એમને. પછી કોંગ્રેસના અધિવેશનમાં એમને થોડોક સમય આપ્યો કે તમે પણ પ્રવચન કરો, તો એમણે પ્રવચન કર્યું. તો પહેલું પ્રવચનમાં કોઈને રસ જ ના પડ્યો કે આ કોણ આવ્યું છે ને શું બોલે છે, શી ખબર, સાઉથ આફ્રિકાની આ વાત કરીને તે વાત કરીને. એવું બને. પછીના ઘણા વર્ષો પછી તો એ બોલે ત્યારે એક શબ્દ લોકો ઝીલવા માટે તત્પર હતા, એવું એમનું જીવન હતું. પણ ભગવાન મહાવીર સ્વામીની આ દેશના નિષ્ફળ ગયેલી. પાંચમું આશ્ચર્ય, કૃષ્ણનું અપર કંકાગમન. છઠ્ઠું, સ્વવિમાન સાથે સૂર્ય અને ચંદ્રનું આગમન. આપણે બહુ ડિટેલમાં નથી લેતા. સાતમું આશ્ચર્ય, હરિવંશની ઉત્પત્તિ. આઠમું, ચમરેન્દ્રનો ઉત્પાત. નવમું આશ્ચર્ય, ઉત્કૃષ્ટ અવગાહન વાળા 108 આત્માઓની એક જ સમયે મુક્તિ થાય છે. અને 10મું આશ્ચર્ય, છેલ્લું, અસંયતિ પૂજા. સંયતિની પૂજા તો દરેક કાર્ય અને દરેક ક્ષેત્રમાં થાય, પરંતુ સુવિધિનાથ પ્રભુના શાસનકાળ દરમિયાન 9મા અને 10મા તીર્થંકર વચ્ચેના આંતરા એટલે કે વચ્ચેના ભાગમાં અસંયતિની પૂજા થવા લાગી. એ આશ્ચર્યભૂત ઘટના ગણાય. એટલે આ 10 આશ્ચર્યમાંથી 5 આશ્ચર્ય ભગવાન મહાવીર સ્વામીના શાસનકાળ દરમિયાન થયા અને બીજા અન્ય તીર્થંકર દેવોના શાસનમાં થયા. કલ્પસૂત્રમાં આ પછી જે વાત આવે છે એ ભગવાન મહાવીર સ્વામીના 27 ભવની વાત આવે છે. એમાંથી આપણે થોડું લઈએ. પહેલા ભવની વાત તો બહુ જ જાણીતી છે, ખબર છે ને? કઈ જી કેટલું? ના, નહીં સારની કહું છું, મેં કીધું કે છે કહેવાનું નહીં સમયનું કે ના, તો આપણે હા, તો નહીં સારની જરાક વાત કરી લઈએ, પછી તો આવતીકાલથી બધું. હા હા, ના ના, સમયની જે પેલી મર્યાદા હોય ને એમાં જ આપણે નહીં, સમયની મર્યાદામાં. હા, ના, એ તો હોય જ, તો વાંધો નહીં, એ પ્રમાણે વર્તું રહ્યું. 27 ભવમાંથી પહેલો ભવ નૈસારનો જે છે એનું બહુ ટૂંકાણમાં વાત કરીએ તો નૈસાર જે લાકડા કાપવા અને એકઠા કરવા માટે જંગલમાં જતો હતો. સાધુ ભગવંતો આવે છે, સાધુ ભગવંતો ને વરાવે છે. પછી સાધુ ભગવંતો રસ્તો પૂછે છે કે કઈ બાજુ જવાનું છે, આ રસ્તે આ રસ્તે. એટલે નૈસાર એ જંગલમાંથી જવાનો જે રસ્તો છે એ બતાવે છે. પણ એ વખતે સાધુ ભગવંતો નૈસારને જે ઉપદેશ આપે છે એ બહુ અગત્યનો છે. અને આપણા શાસ્ત્રો એમ કહે છે કે નૈસારે તો ભૌતિક રૂપે એટલે કે આ જંગલમાંથી બહાર જવાનો આથી આ રસ્તો કઈ છે બતાવો, પણ સાધુ ભગવંતે જે જીવન જીવવાનો રસ્તો બતાવ્યો, આધ્યાત્મિક પ્રગતિનો રસ્તો બતાવ્યો અને ધર્મ માર્ગે આગળ ચાલીને જે જૈન માર્ગ જેને આપણે કહીએ વિતરાગ પ્રભુનો માર્ગ છે એ બતાવ્યો. એ માર્ગદર્શન નૈસારને એમણે આપ્યું અને એ પછી નૈસારના જીવનમાં જે પરિવર્તન થયું અને એક પછી એક બધા ભવો છે, 27 ભવ
27મો ભવ એટલે ભગવાન મહાવીર સ્વામીનો ભવ. એ બધી વાતો કલ્પસૂત્રમાં બહુ વિગતવાર આવે છે. મરીચીનો ભવ છે, જ્યાં કુળનું અભિમાન ને એની બધી વાતો આવે છે. એ આપણે જેમ મેં કહ્યું તેમ આપણે સમયની મર્યાદા હોય છે, એટલે એને અનુલક્ષીને એનું તો ધ્યાન રાખવું પડે. એ રીતે આજનો સ્વાધ્યાય પૂરું કરશું. પણ અહીં સુધીની વાત આ પહેલામાં આવે છે. છેલ્લી આપણે એમાં ઓમ હ્રીમ અરહમ નમઃ તેણમ કાલેણમ તેણમ સમયણમ સમણો ભગમ મહાવીરે પંચહથોત્તરે હોથા તમ જહા. અને આ આખી વાત આપણે નૈસાર સુધીની અને 27 ભવ સુધીની પહેલા દિવસમાં કરવાની હોય છે. આવતીકાલે સ્વપ્નની વાત, અને એ તો આપણે ત્યાં ધામધૂમથી જે કરીએ છીએ, અને જન્મની વાત આવશે, ફરાદેશની વાત આવશે. બહુ સુંદર છે. પણ બને એટલું તમે ભાગ લેજો. છેલ્લે આ સપના એકવાર ફરીથી બોલી જઉં છું. યાદ રાખજો, સપનાની ઉછવણી કે નકરો થતો હોય છે, ઉછવણી હોય છે ને, તો બહુ ખાસ ભાગ લેજો. માતાએ જોયા તા સમણામાં 14 સપના મંગલકારી, સિંહ કેસરી ગર્જના કરતો. હું સિંહ પહેલા બોલું છું અત્યારે. સિંહ કેસરી ગર્જના કરતો, શ્વેત હાથી સ્વૈર વિહારી, વૃષભ હતા ને હતા લક્ષ્મીજી, પાંચમે દેખી પુષ્પની માળા, ચાંદો જોયો સૂરજ જોયો, જોયા ધ્વજ ને કળશ રૂપાળા, કમળ સરોવર સુંદર સોહે, સાગર વર ગંભીર ઉછળતો, વિમાન ઊંચે ઉડે હવામાં ને રત્નોનો રાશિ પગડતો, છેલ્લે સપને નિર્ધુમ અગ્નિ, તપ સંયમના પ્રતિક સમાન, હરખે માતા ત્રિશલા દેવી, ધન્ય જીવતર પુત્ર મહાન. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન જય.